આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, હાલમાં માહિતી મળી છે જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા જે સંચાલિત વનતારા છે તેમની મુલાકાતે આપ જઈ આવ્યા છો. તો સર, વનતારા આમ તો વિશ્વનું સૌથી મોટું વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર છે. હવે સર, આપનો અનુભવ કેવો રહ્યો વનતારાને લઈને? આપના મતે વનતારાની વિશેષતા શું છે એ જાણવું છે સર. જો બેન, વનતારામાં જેટલી પણ ખર્ચો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણી વગેરે એના ટ્રસ્ટે જે કર્યો છે, સૌથી મોટી અને ઉડીને આંખે વળગે એવી વાત એ છે, એને લેશ માત્ર નફાનો ઈરાદો નથી. એટલે જેમ દાનનું નૈરું પુણ્ય મળે એમ અહીંયા સાચવણનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ પ્રાણીઓને ફાયદો થાય અને જામનગર થી માંડીને આખા દેશને ગૌરવ થાય કે આવું એક અહીંયા પુનર્વસન કેન્દ્ર શરૂ થયું છે. બરાબર. સામાન્ય રીતે શું હોય બેન, આ પ્રાણી સંગ્રહાલયોમાં પણ એક પ્રકારની એક માન્યતા એવી છે કે કાં તો ઈ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી જેને કહેવાય CZA સરકારી જે છે એ, અથવા તો પેટા જેવી જે સંસ્થા હોય, પેટા બહુ ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા છે, PETA બરાબર, પેટા. હા. હવે આ બધા લોકો શું હોય છે, એ બધા એટલે પેટા જેવી સંસ્થા. અને જામનગરમાં પણ આવો થોડોક નાનો મોટો વિવાદ છે કે ભાઈ અહીંયા પ્રાણીઓને રાખવામાં આવે છે તો એમ કે એને એક જાતનું આ તો વ્યક્તિગત કહેવાય, કારણ કે એક જ સંસ્થા છે, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ સરકારી નથી, એટલે કોઈ માલિકીનું હોય એવું લાગે છે. પછી એ VIP દર્શન કરાવે છે. પણ હાવ અમારો અનુભવ તમને કહું બેન, આ 3500 એકર એટલે કે 14 કિલોમીટરમાં આજે આખું આ અનંતભાઈ અંબાણીએ બનાવ્યું છે વન તારા, એટલે સ્ટાર્સ ઓફ ફોરેસ્ટ, જંગલના તારા. 600 જેટલા હાથી છે, 250 કરોડનો ખર્ચ કર્યો છે. એનું વર્ષે વાર્ષિક મેન્ટેનન્સ જ 200-300 કરોડનું રેકોર્ડ ઉપર કે છે, વધારે હોય તો રામ જાણે. 1.5 લાખ જેટલા એમાં બધા પ્રકારના પ્રાણી, પશુ, પંખી વગેરે છે. 300 જેટલા સિંહ ને દીપડા ને જગુઆર ને બધું છે ને, શાકાહારી હરણ થી માંડીને ઈ પણ 300-400 જેટલા છે. આપણે ક્યાંય ભારતમાં જોવા ન મળે એવા વિશ્વભરના પ્રાણીઓ, પશુઓ, માછલીઓ, એ બધું ત્યાં, અને વન્યજીવો બધું લુપ્તપાય જે હવે નાશ પામવા તરફ હતી એ બધી પ્રજાતિના પણ ત્યાં જીવ તમને જોવા મળે. બરાબર. અને ઇન્ટરનેશનલ કક્ષાના કોઈક આફ્રિકાથી છે, કોઈ દક્ષિણ અમેરિકાથી છે, કે આપણા એ બધા જગ્યાએથી પણ કેટલાય લોકો છે. વ્હાઈટ ટાઈગર થી માંડીને અનેક પ્રકારના, તમે ગેંડો, તમે હિપોપોટેમસ, તમે એમાં કાંઈ ઘટે નહીં એવું એમાં છે. બરાબર. અને એ જે છે ને, સામાન્ય રીતે સરકાર અથવા જે અમુક ગેર સરકારી સંસ્થા NGO જે મોટા ભાગે હોય છે, એ લોકો વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર ચલાવતા હોય છે. પણ આપણું ગૌરવ કહેવાય ગુજરાતમાં કે જામનગર જેવા શહેરમાં આ વિશ્વ લેવલ કરતા ઊંચું, તમારી જાણ ખાતર. કારણ કે તમે જુઓ, આપણે સાસણમાંથી, જંગલમાંથી સિંહ બહાર આવીને આપણા માણસોને ફાડી ખાય છે કે નહીં? લ્યો, એ સરકાર સંવર્ધિત છે, સરકાર દ્વારા સંચાલિત છે. હું કાંદો કાઢી લીધો. જો હરખા હચવાણા હોત તો આ 15 જેટલા લોકોને ફાડી ખાધા હતો, તો ઈજા પહોંચાડી 5-6 જણા મરી ગયા, બીજાને ઈજા પહોંચાડી, ઈ બચી ગયા હોત કે નહીં? પણ એ નથી હચવાતા. એના કરતા અનંત અંબાણીનું જે છે ઝૂ, આ ટૂંકમાં, અથવા તો જેને કે છે રેસ્ક્યુ સેન્ટર, ત્યાંથી સાંભળ્યું કોઈ કે ભાઈ કોઈ બગર કોઈને કરડી ગયો કે સાપ કરડી ગયો, ત્યાં એના કોંડાઈ છે. અમે જોયું છે બધું, એ કહું છું. તો એના કોઈ કર્મચારીને કરડી નથી ગયા. બધા એમ કે પ્રોબિટેટેડ છે, કોઈને જોવા નથી. એ સારું છે. એનું કારણ છે બેન, આ બધા જીવો જે છે એને નૈસર્ગિક રીતે જીવવા દો. મેં તમારામાં જે એક ડિબેટ કરી હતી સાસણની, એમાં મેં કીધું હતું ને કે રિઝર્વ ફોરેસ્ટ આપણે 1500 કિલોમીટર નું છે ખરું, પણ
ચોપડે પણ ને ઈ કોના માટે? હા, ઈ રિઝર્વ કોના માટે છે? ઈ રિસોર્ટ જેને બનાવ્યા, જેને હોટલું બનાવી, ધાબા બનાવ્યા, જેને ડિસ્કો કરવો છે, લેયર કરવી છે, એના માટે રિઝર્વ હોય એવું થઈ ગયું. એટલે તો હા સિંહ બિચારા બીજે જાય છે અને પછી આપણા ગામડા ગામમાં જઈને માલધારીઓને કે ખેડૂતોને બધાને હેરાન કરે છે અને ફાડી ખાય છે. હમ 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 એ દ્રષ્ટિએ એટલે જે લોકો એવી દલીલ કરે કે ભાઈ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે આવી રીતે એટલા હજારો લાખો પ્રાણીઓને પ્રતિબંધિત જેવું રાખે છે એ બરાબર નહીં. પેટા જેવી સંસ્થાથી માંડીને લોકલ લેવલે પણ બધું ડીંડક હાલતું હોય છે. હા હા પણ જે રીતે અહીંયા બધાની સાર સંભાળ કેર કરવામાં આવે છે, હા હા અમે એટલે રાજકોટના તમામ પત્રકારો, મોટા મોટા પેપર દૈનિકોના, ટીવી મીડિયાના, પછી પેપરના હતા, દૈનિકોના હા તંત્રીઓ, માલિકો, હા 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 બધાએ નજર નિહાળ્યું હા અને બે વાત અચૂક લોકોએ બોલ્યા. અમારે રાજકોટમાં સરગમ ક્લબે બહુ સારું એક જમાનામાં જે સ્મશાન બનાવ્યું હતું ને, જી જી સર ત્યારે મોટા ભાગના છાપામાં એવું આવ્યું હતું કે મરવાનું મન થાય ને એવું આ સ્મશાન છે. જી 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 સર, યાદ છે મને. એવી રીતે આ જે પ્રાણી સંગ્રહાલય એટલે કે તમે જે કીધું ને રેસ્ક્યુ સેન્ટર વગેરે, હા હા સર અનંતભાઈ અંબાણીએ, એટલે હવે પૈસા તો ભગવાનની દયા છે હા એને. હા 3500, મેં તમને કીધું ને 2500 થી 3000 કરોડના ખર્ચે તો ત્યારે આ તો 5-10 વર્ષથી પહેલેથી બનાવવાની શરૂઆત કરી હતી. હા 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 ત્યારનો આ ભાવ, હું જે આંકડો બોલું ત્યારનો છે. બરાબર. 3500 એકરમાં છે આ, જેવું તેવું નહીં. હા 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 તો એ એવું બનાવ્યું કે ત્યાં ઘાયલ થયેલા પશુઓને સારવાર આપવામાં આવે છે. પણ એ પશુઓને એમ થયું હશે, જો એને વાંચા હોત ને તો કે હારું થયું કે અમે ઘાયલ થયા. હમ કારણ કે અહીંયા એટલી બધી વ્યવસ્થા છે ત્યાં, તમે હા કલ્પના ન કરી શકો. આપણે તો પહેલી વખત અમે જોયું કે હાથી જે છે, પ્રત્યેક હાથીનું ડાયટ પ્લાન પણ ત્યાં છે. જી 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 સર. એને શું ખાવું, શું પીવું, કેટલું ક્યાં, કેવો તડકો, ને દરેક પ્રાણીઓને પણ એને અનુરૂપ હા એને અનુરૂપ આબોહવા પણ એને અનુરૂપ હોય એની પણ વ્યવસ્થા પાછી એમ. હા 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 હા, હું આપને કહું બેન, દાખલા તરીકે ત્યાં જે મોટા ભાગના પ્રાણીઓ જે આવ્યા છે, દેશ વિદેશથી આવેલા છે. જી જી હવે જે ઠંડા પ્રદેશમાંથી ને ભેજવાળા પ્રદેશમાંથી આવ્યા હોય, હા એના માટે પણ અહીંયા વોટર મિસ્ટિંગ સિસ્ટમ અમે જોઈ કે બરાબર હવામાં પાણીના ઈ ટીપા, એટલે વરસાદ વરસતો હોય એવી વ્યવસ્થા છે. હાઈ પ્રેશર મીટર્સ એમાં લગાવવામાં આવ્યા હતા અને એમાંથી તાપમાનને હેઠું લાવે અને ભેજ એમાં જાળવી રાખવા માટે થઈને વ્યવસ્થા કરવામાં આવે. અને મોટી ક્ષમતાના કુલિંગ ફેન્સ અને બ્લોઅર્સ. એટલે તમે વિચાર કરો, સિંહને ને એને રહેવા માટે સેન્ટ્રલી એસી, આપણી ભાષામાં હા 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 કુલિંગ ડિવાઇસીસ એટલા મોટા કાર્યરત છે. આખા વનતારામાં તમે જાઓ તો ઝાડવા, લાખોની સંખ્યામાં ઝાડવા વાવ્યા, હા 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 વિશાળ જળાશયો બનાવવામાં આવ્યા, કૃત્રિમ ધોધ, આર્ટિફિશિયલ જેને કહેવાય એવા ધોધ, તળાવો, વોટર કેનાલ અને વોટરફોલ્સ, એ બધું જ ત્યાં છે. દેખાય તમને બનાવવામાં આવ્યું છે, દેખાય તમને નેચરલ. હમ એટલે કોઈ તાપમાન જે છે ને એને નિયંત્રણ કરે. હમ હાથીઓને ઇધર ઉધર લાવવા કરવાથી માંડીને બધી એમાં હાઇડ્રોથેરાપી પુલ પણ એમાં બનાવવામાં આવ્યા હતા, અમે જોયા. હા 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 ઘનઘોર હરિયાળી છે તમારી અહીંયા જામનગરમાં. એ લોકોએ વૃક્ષ, લાખોની સંખ્યામાં વૃક્ષ આવ્યા. એટલે તમારી જાણ ખાતર, એ બહારનું તાપમાન હોય ને એને જે હોવું જોઈએ, જામનગરમાં જે તાપમાન છે ને એ વનતારામાં 2-3 ડિગ્રી ઓછું હોય એનાથી, બોલો. અચ્છા. હા હા હા, એટલી હદે એને બધી જ કાળજી રાખી છે. સ્પેશિયલ ઇન્સ્યુલેટેડ સેટ્સ બનાવવામાં આવ્યા છે. એટલે કે પ્રાણીઓને આરામ કરવાના સેટ એવા મટીરિયલમાંથી બનાવવામાં આવ્યા કે બહારની ગરમીને અંદર ના આવવા દે. હમ વેન્ટિલેશન પણ અદ્ભુત. દરેક આશ્રય સ્થાનમાં હવા અને ઉજાસની એવી ગોઠવણ કરવામાં આવી કે ગરમ હવા બહાર નીકળી જાય ને ઠંડક અંદર રહે. બરાબર. અને એનો 24/7 એનો જે સ્ટાફ જે વનતારાનો છે, જેને અમને આખા વનતારાના બધા જ વિભાગોના મુલાકાત કરાવડાવીને એના વિશે કીધું, એટલો બધો નિષ્ણાંત સ્ટાફ છે હા હા કે એ દરેક આપણને જે તે વિભાગમાં લઈ જાય ને એનું જે વર્ણન કરે, એની ખાસિયત, ખૂબી, પ્રાણીઓની દિનચર્યા, એની વર્તણૂક, પ્રાણીઓને શું ગમે, લાઇકિંગ, ડિસલાઇકિંગ, એનો ખોરાક, એ હાજા હોય તો ખબર કેમ પડે, માંદા હોય તો ખબર કેમ પડે, મેટિંગમાં એ લોકોની પ્રક્રિયા હોય તો એમાં એનો સ્વભાવ કેવો થઈ જાય, એને શાંત રાખવા શું કરવું પડે, શું એનું નોલેજ હતું બેન
કે આપણને એમ થાય કે આ લોકો ધન્ય હો, આ લોકોને નહીં પ્રાણીઓને ધન્ય હો ને સરકારને ધન્ય હો કે એને આ પ્રાણી આવું ઝૂ બનાવવાની એને મંજૂરી આપી. બિલકુલ બિલકુલ. ત્યાં દરેક એનિમલ ઝોનમાં મેં જોયું તાપમાન અને ભેજ માપવા માટે પણ સેન્સર્સ લગાવેલા છે. બોલો. અચ્છા. હા હા. અને નિષ્ણાંતો અને એના જે વેટરનરી ડોક્ટર્સ કહેવાય એની ટીમ જે હતી એ બધા આખો મોનિટરિંગ રૂમ છે ઓનલાઈન. દાખલા તરીકે કોઈ એક ઝોનમાં ધારો કે એનાકોન્ડાનો ઝોન છે, 18 ફૂટ 20 ફૂટ લાંબા એનાકોન્ડા છે, ત્યાં ને વિશ્વના સૌથી વજનદાર એનાકોન્ડા છે, આખા હરણા ગળી જાય ખાઈ જાય એવા. જે એનાકોન્ડા ફિલ્મ જેને જોયું હોય એમાં જે બતાવે છે ને એના જેવા. હવે ઈ માની લો કે એનાકોન્ડા એક ખૂણામાં પડ્યું હોય ને 2-3 દિવસ સુધી હલે નહીં જરાય પણ, તો આ જે મેં તમને કીધું ને જે સેન્સર્સ લગાવવામાં આવ્યા હોય એમાં પણ એની એલાર્મ વાગી જાય મોનિટરિંગ રૂમમાં કે એનાકોન્ડા હલતું નથી એટલે કાંઈક ડખો છે આપણી ભાષામાં તો. બરાબર. એટલે આમાં જે કઈ વ્યવસ્થા આણે કરી છે એ લાજવાબ કરી છે. અને એની ઉપર આપણે એમ લાગે ઘણી વખત કે પ્રાણીઓને પણ એમ લાગ્યું કે ધન્ય હો કે આપણે ભલે ઈજા પામ્યા ગમે એમ કરીને, પણ અહીંયા આવી ગયા એ ભાગશાળી થઈ ગયા એમ. હા. એમાં બાકી બધો છે સૌથી મોટો મુદ્દો પ્રાણીઓને જે ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ને ત્યાંથી લાવવામાં આવેલા પ્રાણીઓ છે બેન. અને એ એટલા મોટી સંખ્યામાં પણ છે અને બધું છે, પણ મેનેજમેન્ટ જે છે આપણને લાગે કે શું કામ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે દેશની ટોચની સંસ્થાઓમાંની એક છે, તો એ આપણને ખબર પડે કે આ લોકો કેટલું બારીકાઈથી કામ કરે છે અને બિલકુલ ડિવોટી રીતે. નોકરી નહીં, પગાર નહીં, એ તો ઠીક, પણ જે લોકોને ત્યાં નોકરીમાં વનતારાની ટીમ જે લઈ ગયા તમને, જે લોકો લઈ ગયા, તો એકે એક માણસ જે છે જે તે પ્રાણીઓ વિશે એટલું બધું જાણે જેમ એક માં એના છોકરા વિશે જાણે. એક સેવાકીય ભાવની રીતે. બિલકુલ. હા. એટલે એમાં ટૂંકમાં નોલેજેબલ માણસો છે. જૂ ઓથોરિટી પણ જે ન કરી શકે એવું આખું છે તમારી જાણ ખાતર. એટલે આ જે છે રાધા કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ એવું બધું એનું નામ છે, જેના દ્વારા વનતારા અત્યારે સંચાલિત થઈ રહ્યું છે. બરાબર. મેં તમને શરૂઆતમાં કીધું ને કે આ લોકોની પાસે ઈશ્વરની કૃપા છે, પૈસાનો તો કોઈ સવાલ નથી. આ એક શોખ ખાતર અથવા તો માનવીય કરુણા, જીવ માત્રમાં જીવ દયાના ભાવથી બનાવવામાં આવ્યું, એટલે તો પ્રશ્ન નથી. અમે એનું રસોડું જોયું, હાથીઓના ખોરાક માટેનું રસોડું જોયું. રાજકોટના ફૂડ ઇન્સ્પેક્ટરો જે અહીંયા મોટી મોટી હોટલમાં 5 સ્ટાર જેવી હોટલોમાં દરોડા પાડે અને જે ગંદકી જોવા મળે ને, ઈ લોકોને આ વનતારામાં હાથીનું તમે રસોડું બતાવો ને તો શરમાઈ જાય આ લોકો. એટલી સ્વચ્છતા, એટલી શુદ્ધતા, સ્વચ્છતા, અને એટલા બધા હાઈલી તમે જુઓ ત્યાં દ્રાક્ષ, બદામ, કાથરોટ, શેરડી, સફરજન, કેળા વગેરે એના બધાના તમે ને હું પાછા ત્યાં માણસો માટે બનાવો લાડવા જે બનાવો એ કે છે આપણે તમારા મારા માટે ચખાડે તમને કે તમે ચાખો. ઈ ટાઈપનું ભોજન એને આ લોકો આપે છે. બોલો. જેવું તેવું કેવાય. એટલે અમે એ રસોડું જોયું તો મને એમ થયું કે પેલા તો 5 સ્ટાર હોટલો જે આપણા માટેની છે ને રાજકોટ સહિત ગુજરાતભરમાં, એને પેલા હાથીઓ માટેના રસોડા છે ને, હાથીઓ પ્રાણીઓ માટે ન્યા ખાલી એક વખત નજર નાખવી જોઈએ કે કેમ મેન્ટેન થાય. કોઈ ખરાબી નહીં. નહીતર તો ન્યા તો પ્રાણી કોને કે એના માટે બીજું શું હોય, પણ નહીં, એવું નહીં. બાયોલોજી કિટ્સ ને એવું માનવું છે કે પ્રાણીઓને એના કુદરતી રહેઠાણ એમ કે ભેજવાળું લીલાછમ જંગલો ઈ જેવું હોય તો જામનગરમાં એમ કે આ અર્ધ સૂકો વિસ્તાર છે તો ન્યા કેમ પડશે, એવું નહીં. આ લોકોએ ન્યા આર્ટિફિશિયલ જંગલ, જળાશય અને હાઈટેક હોસ્પિટલ્સ એવી બનાવી છે વિશ્વ કક્ષાની કે જોયા ભેગા તમને એમ લાગે કે કોઈ આક્ષેપ ટકે નહીં અને ગુજરાતનું આ ઘરેણું ગણી શકાય એવું એક છે વનતારા. બરાબર છે. બિલકુલ. એને બહુ ત્યાં તમે જુઓ અત્યાર સુધી જામનગર જે ઓઇલ સિટી તરીકે આખા વર્લ્ડમાં પ્રખ્યાત હતું રિલાયન્સ રિફાઇનરીમાં, પણ હવે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન તરીકે પણ એની ઓળખ જામનગરની થઈ શકે. અને દેશ વિદેશના વન્યજીવ નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, વેટરનિટી ડોક્ટર્સ, પર્યાવરણ વિદો આ બધા ત્યાં અવારનવાર આવ્યા કરે છે.
અને જેમ પ્રી વેડિંગ ફંક્શન થી માંડીને વનતારાનું લોન્ચિંગ જે થયું હતું ત્યાં જે સેલિબ્રિટીઓ આવે છે એવી સેલિબ્રિટીઓ તો ત્યાં માર્ક ઝુકરબર્ગ થી માંડી બિલ ગેટ્સ થી માંડીને ફિલ્મ કલાકારો એ તો ત્યાં છાસવાર આવે છે. અને વિશ્વ લેવલની ન્યૂઝ ચેનલના મોટા મોટા પત્રકારો કહી શકાય એ પણ ત્યાં આવી અને બધું જોઈ કાઢવી ગયા અને ફિદા થઈને ગયા. કારણ કે આને જે ગ્રીન બેલ્ટ આખો બનાવ્યો છે લાખો વૃક્ષો વાવીને, એટલે એની એર ક્વોલિટી તમે જુઓ તો જામનગરનું પ્રદૂષણ હોઈ શકે, જામનગર શહેરનું, અહીંયા તમે ફરો તો તમને સ્વચ્છ હવાનો અહેસાસ થાય. બરાબર. હાઈટેક એનિમલ હોસ્પિટલ્સ, લેબ, રિસર્ચ સેન્ટર અમે બધું જોયું કે આપણને એમ થાય કે જો પ્રાણીઓની આટલી કાળજી પછી ઓલા માણસો કે ને કે ભાઈ તમે જોયા પછી શું લાગ્યું, મેં એ લોકોને એક મેસેજ મોકલાવ્યો, પરિમલભાઈ નથવાણીને મોકલાવ્યો, અને એ મેસેજમાં બેન મેં એવું લખ્યું, એને કીધું કે જો અહીંયા જે રીતે પ્રાણીઓની ઓલી રાખવામાં આવે છે, કેર કરવામાં આવે છે, હું તમને કહું મેં જે મેસેજ મોકલાવ્યો કે એવું કહી શકાય કે અહીંયા જે સાર સંભાળ પશુ પ્રાણીની રાખવામાં આવે છે એટલી સાર સંભાળ કેવળ સરકાર નહીં, બધા જ લોકો એકબીજાને રાખે ને તોય આખો દેશ છે ને એ તારાઓના વન જેવો બની જાય. સાચી વાત છે સર. અહીંયા અમારી આગતા સ્વાગતા પણ એ લોકોએ કરી, જે લોકો એને સ્ટાફ એટલો બધો નિષ્ણાંત, વિવેકી, પાછો કૌશલ્યવાન અને એટલો બધો અદબ જાણનારો હતો કે દરેકને એમ લાગ્યું કે આપણે કઈક સેલિબ્રિટી છીએ, નહીતર અમે તો સામાન્ય પત્રકારો, કમસે કમ અમારા જેવા લોકો તો હતા જ. પણ એક બિલકુલ બહેતરીનમાં બહેતરીન અમારો અનુભવ રહ્યો અને આપણને લાગે કે આ કંપની શું કામ વર્લ્ડ લેવલની ગણાય છે, તો આપણને ખ્યાલ આવે. કારણ કે આને દુનિયાભરની ખાલી અહીંયા ઓલા બહાર વિદેશોમાંથી પ્રાણીઓને લાવી અને કાયદેસર જેને કે બંધન કર્યા એવું નથી. અહીંયા લાવીને એ લોકોએ જે વ્યવસ્થા કરી છે જેનાથી જામનગરને પણ આખું ગ્લોબલ મેપ ઉપર આખું નવી ઓળખ મળી, એવી જ રીતે આ પ્રાણીઓ જે છે એને નવજીવન મળ્યું. એની સાર સંભાળ રાખનારા જે કીપર્સ હોય છે, ઈ સિક્યુરિટી સ્ટાફ, માળી, સફાઈ કામદારો, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, એ બધું અમે જે જોયું. અને કારણ કે આ બધું યથાવત રહેશે એવું શું કામ લાગે, મેં તમને શરૂઆતમાં કીધું કે આ લોકોને કોઈ કરતા કોઈ ફાયદાની વ્યવસ્થા તો છે જ નહીં, આમાંથી રૂપિયા કમાવા. કાયદે ભગવાનની દયા છે. એટલે પર્યાવરણ વિદોમાં કેટલાક લોકો જે બુદ્ધિપૂર્વક કહેવા ખાતર એમ કે છે કે ભાઈ આ પુનર્વસન કેન્દ્ર હોય એટલે કે ક્યાંકથી પણ ઈજા પામેલા પ્રાણીઓને અહીં લઈ આવો અને પછી સારવાર કરીને પાછા કા નથી મોકલતા, પણ પાછા ઈજા કરવા મોકલવા, એમ કહું. આ માંડ જ્યાંથી બચ્યા છે તો પાછા ઈજા કરવા મોકલવા. અહીંયા છે તો સારું છે એનું લાઈફ, કારણ કે અહીંયા તો દરેકે દરેક પ્રાણીનું આખું લાઈફસ્ટાઈલ નું ત્યાં રીતસર એના તમને કહું સ્ટીકર ચોટાડેલા હોય છે એના રૂમ ની બહાર. આની ઉંમર કેટલી, આને અંદર કેટલી કઈ બીમારી છે કે કેમ. એક હાથીને કિડની નું ઓપરેશન કરવામાં આવ્યું હતું, બોલો, હાથીને કિડની નું ઓપરેશન, તમે વિચાર કરો. હા, અને એના દાંતમાં જે લાગ્યું કે આ દાંત હવે બરાબર નથી, તો એનું પણ આર્ટિફિશિયલી એને બધું ત્યાં રિંગ બિંગ ચડાવી પિત્તળની અને વ્યવસ્થા કરી, અને એમ લાગ્યું કે હાથી અમુક ઉંમરનો થાય પછી એને દાંત બીજા હોય પડી જાય, એને 6 વખત નવા દાંત ઉગે ને નવા દાંત પડી જાય એવું થાય, પછી એ બુઢા જેવો થઈ જાય, દાંત ન આવે તો શું, તો એને ખોરાક આખો ચેન્જ થતો જાય. એટલે તમે કલ્પના કરો કે આટલું બારીકાઈથી આપણે તો બાળકો ઉપર ધ્યાન ના આપી શકીએ એટલું વનતારામાં આ લોકો વ્યવસ્થા કરે છે. એટલે અને આને કારણે શું થશે, ગુજરાત ભરના અને દેશભરના જે પશુ ચિકિત્સા વેટરનરી કોલેજો હોય છે ને, એના છોકરા ભલે આમ જનતા માટે ભલે અહીંયા પ્રતિબંધિત હોય, કારણ કે રિફાઇનરીઝ પણ છે ને, એ અત્યંત સેન્સિટિવ ઝોન કહેવાય. અને આ એમાં જ આ 350 ઓલામાં એકરમાં બનાવવામાં આવેલું છે. પણ રિસર્ચ સેન્ટર છે એટલે એનિમલ હોસ્પિટલ, લેબોરેટરી કેવી હોય એ બધા અહીંના વેટરનરી જેને ડોક્ટર બનવું હોય ભવિષ્યમાં એવા લોકો માટે આ બહુ લર્નિંગ સેન્ટર જેવું પણ છે. એટલે ઔદ્યોગિક શહેર જે જામનગર, આ બધી 2-4-5 રિફાઇનરીઓ આવી, આ રિલાયન્સ છે, પછી ન્યારા છે, બીજી બધી છે, એસઆર હતી ભૂતકાળમાં, તો એને બદલે જે ઔદ્યોગિક શહેર હતો હવે ઇકો ટુરિઝમ અને વાઇલ્ડ લાઈફ નું કન્ઝર્વેશન એનું પણ આ કેન્દ્ર બની જાય એવું છે. આ બિલકુલ
એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બહુ સરસ, આમ જુઓ તો મેં કીધું એમ 600 એકર તો ખાલી હાથીઓ માટે ફાળવ્યા એમ માનીને તમામ પ્રાણીઓને નૈસર્ગિક રીતે એ લોકો હરતા ફરતા હોય. એને એમ ન લાગે કે હું કોઈ પ્રાણી સંગ્રહાલયમાં છું, એવું ન લાગે. એને એમ જ લાગે હું જે તે જંગલમાં જ છું. 1.5 લાખ જેટલા ત્યાં વન્ય પ્રાણીઓ નાના મોટા છે, 1.5 લાખ પક્ષીઓ છે, સરીસૃપો છે અને માંસાહારી છે. પણ તમે માંસાહારી પ્રાણીઓના ઝોનમાંથી જયારે પસાર થાવ તમને દુર્ગંધ સુધા ના આવે. તો બહાર નીકળ્યા પછી એના જે લોકો હતા એને અમને કીધું, અમને ત્યારે ખબર પડી કે અહીંયા આવું પણ છે કે અમને ખબર, અમને લઈ ગયા હતા 2-3 જણા. હું તમને કહું, એ મયંક વ્યાસ, પારિસ જોશી અને જયવંત ભટ્ટ, આ 3 ભાઈઓ અમને પત્રકારોને લઈ ગયા હતા. પણ જયવંત ભટ્ટે બહાર નીકળ્યા પછી વાત કરી કે તમને કઈ ખ્યાલ આવ્યો? અમે કીધું શું? એને કીધું આપણે આ ઝોન જેમાં જોવા ગયા હતા, સિંહ, ચીપડા, દીપડા બધા જે હતા, એમાંથી આ બધા જ લોકો માંસાહારી છે પ્રાણી, બરાબર? તો કે હા. તમને ક્યાંય માંસની પણ દુર્ગંધ આવી ખરી? અને અમારે હકીકતે ના પાડવી પડી કે નથી આવી. તો વિચાર તમે કરો કેવું મેન્ટેન થતું હોય છે ત્યાં. 1 લાખ સ્ક્વેર મીટર ફીટમાં ત્યાં આખી આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી વાઇલ્ડ લાઈફ હોસ્પિટલ છે. પછી 22 નાના મોટા હોસ્પિટલના યુનિટ છે. 200-300 જેટલી તો એમાં એમ્બ્યુલન્સ છે. 17 જેટલી ક્લિનિક્સ છે, રોગ નિદાન ને લેબોરેટરી છે, એડવાન્સ MRI થાય છે, સીટી સ્કેન થાય, ICU, બ્લડ પ્લાઝમા સેપરેટ, અને સર્જરીના લાઈવ કોન્ફરન્સિંગ માટે OR1 ની ટેકનોલોજી. હવે આવા 2,500 જણા કેવળ ને કેવળ પ્રાણીઓની સેવા માટે છે. તમે વિચાર કરો. અને ન્યા એને જે ખોરાક આપણને લાગે ને ઘણી વખત કે ભાઈ તમે આવું બધું કરો છો, મને તો એક હકીકત આમાં બીજું પણ નિલંબન થાય છે. વિરોધ પક્ષો હંમેશા સરકારને એમ કે છે કે તમે, નરેન્દ્ર મોદી એમ કે 10 કરોડ રોજગારી, અરે 2 કરોડ રોજગારી આપવાની વાત કરતા હતા, ક્યાં ગયા, કેમ ફરી ગયા? મને એક થાય છે કે સરકાર શું કામ આ નથી કરતી? ભાઈ સરકારી નોકરી આપશું એમ નથી કીધું, 2 કરોડ લોકોને રોજગારી આપશું એવું કીધું. તો તમે વિચાર કરો, ખાલી વનતારા એશિયાની આ રિફાઇનરી તો વર્ષોથી છે. જી બિલકુલ. વનતારા તો હમણાં બન્યું. 2,500 જેટલા કર્મચારીઓ ત્યાં કામ કરે છે ગ્રાઉન્ડ લેવલે, બોલો. એટલે એને રોજગારી મળી કે નહીં? બિલકુલ. ઈ ઉપરાંત તમને કહું, હવે આ પ્રાણીઓ, હજારો પ્રાણીઓ છે ને, રોજ એને ટન બંધ લીલો ચારો જોતો હોય કે ન જોતો હોય? બિલકુલ જોતો હોય. ફળ જોતા હોય, શાકભાજી જોતા હોય, તો ઈ ક્યાંથી લે? ઈ કઈ થોડા અહીંયા કંપનીમાં પોતે કઈ બનાવવાના છે? ઈ તો સ્થાનિક ખેડૂતો પાસેથી જ લે ને, હોલસેલ વેપારી પાસેથી જ લે ને. પછી લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટ, અને તમે જુઓ આ વાહન ચારો લઈ જાવો, મૂકી જાવો, ઇધર ઉધર હેરફેર કરવા માટે ઈ લોકલ ડ્રાઈવર, ટ્રક ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટ એજન્સી, ઓલા પ્રાણીઓના આહાર બહાર લઈ જવા તો ઈ જરૂર પડે કે નહીં? તો ઈ પણ રોજગારી થઈ કે ન થઈ? જી. એટલે તમારી જાણ ખાતર સાહેબ, આમાં એને પશુ કલ્યાણ સિવાય પોતાને કઈ રસ નથી ભાઈ અનંત અંબાણીને. કોઈ વ્યાપારી પ્રોજેક્ટ તો છે નહીં કે આમાંથી એટલા પૈસા નાખ્યા તો હાલો એમાં નફો રળવો જોઈએ, એવું તો કઈ છે નહીં. કેવળ ને કેવળ ખર્ચો જ છે, સમજી લ્યો. પણ જેમ કે છે ને કે દરેક લોકોને અમુક હદે પૈસા આવી જાય ને પછી એને એમ થાય કે ભાઈ આપણે કઈક સમાજને આપીએ એમ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યાર સુધી ઓઇલ, પેટ્રોકેમિકલ ને ટેલિકોમ, જીઓ અને આ તે મોટા વેપારી ક્ષેત્રમાં કર્યા. પછી મુકેશભાઈ અંબાણી એ બિઝનેસ બધું આપ્યું. તો નીતાબેન, તમે જુઓ, નીતાબેન અંબાણી છે, એને કલ્ચર ને સ્પોર્ટ્સ, એને એમાં પ્રાધાન્ય આપ્યું કે નહીં? તો મુકેશ અંબાણીએ ધંધામાં ધ્યાન આપ્યું, નીતાબેન અંબાણીએ સ્પોર્ટ્સ અને કલ્ચર ક્ષેત્ર સંભાળ્યું. એમ અનંત અંબાણીએ આ ગ્રીન એનર્જી ને પર્યાવરણ ને પશુ સંરક્ષણ ઈ ક્ષેત્રે પોતાનું જીવન અર્પણ કર્યું, સમજો. એટલે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવાય ને, એ પ્રકારની રિસ્પોન્સિબિલિટી, એવી જવાબદેહીથી આ આખું વનતારા એ લોકો ચલાવે છે. અને જે લોકો એનો વિરોધ કરે છે સમજ્યા વગર અથવા તો અમુક પ્રકારે, એ લોકોએ પણ સમજવું જોઈએ કે આ લોકોએ કોઈ નફા મેળવવાની આશયથી કર્યું નથી, બલકે એ પ્રાણીઓને ધન્ય થાય છે કે જેને અહીંયા આશરો મળે છે. એકદમ જાગૃતિ
અને બિલકુલ શિક્ષણ મળી શકે એમ છે. હવે તો મને લાગે નજીકના ભવિષ્યમાં તમારી જાણ ખાતર આપણે ભારતમાં જે જેટલા કેટલાક ઝૂ છે દાખલા તરીકે એ હા અમુક જગ્યાએ ગોવા અને કર્ણાટકની બોર્ડર કે કોઈમ્બતુર કે એ બાજુ મધ્ય ભારતમાં ડેકન પ્લેટો જે છે એ હા સર્વશ્રેષ્ઠ ગણાય ઝૂ બનાવવા માટે. હા હા બરાબર. હા હા આ હા મૈસૂરમાં અને કોઈમ્બતુરની વિસ્તાર જે છે હા ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઝૂ માટે આદર્શ ગણાય. એ હા બધું ગણાય ખરું, પણ એમાં સરકાર સંચાલિત કે બીજા કોઈ એમાં કોઈ પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવું એવી ક્ષમતા પણ નથી કે અહીં તો અનંત અંબાણીની સહીથી બધું થાય ને. હા 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 હવે ત્યાં તો બિલ મોકલો પછી 500 જણા પાસેથી પસાર થાય ત્યારે બિલ ઉપર પહોંચે ને પાછું ત્યાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં તો અહીંયા જે બીમાર હોય એ લગભગ ગુજરી જાય. સમજી લ્યો કે હા આ લોકોને જેવું કઈ છે જ નહીં. ભગવાનની દયા છે. હા 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 એટલે આને દુનિયાભરની વ્યવસ્થા કરી. નકલી એટલે કે કુદરતી જે હોવા જોઈએ એવા એ લોકો આર્ટિફિશિયલ બનાવ્યા. જંગલ ને પહાડી ને નદી ને આમ ને તેમને હા ટૂંકમાં તાપમાન ગમે તેમ કરીને આ લોકોને અનુરૂપ એવું તાપમાન રાખવાનો પણ એને બિલકુલ બધી વ્યવસ્થા કરી અને વિશ્વ કક્ષાનું એને ઝૂ બનાવ્યું જે જામનગર માટે ગૌરવરૂપ છે. અને ભવિષ્યમાં દુનિયાભરના લોકો પણ આની સરાહના કરશે એવું લાગે છે. અમારો અનુભવ કમસે કમ આવો રહ્યો. જી બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર.